જૂનાગઢથી સમાચાર ઘૂસણખોરી અટકાવવા માટે દરિયાકાંઠે પોલીસ બાજ નજર રાખી રહી છે। દરિયાકાંઠેથી થતી ઘૂસણખોરીને ડામવા માટે ખાસ અભિયાન ચલાવાઈ રહ્યું છે। જિલ્લા પોલીસ વિભાગ દ્વારા દરિયાકાંઠે મોક ડ્રીલ યોજાય। પેરાગ્લાઇડિંગની મદદથી જિલ્લા પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। માંગરોળના 40 કિલોમીટરના દરિયાકાંઠે પોલીસની વિશેષ સતર્કતા અત્યારે જોવા મળી રહી છે। પેરાગ્લાઇડિંગ દ્વારા નિરીક્ષણ સાથે દરિયાઈ માર્ગ પર વિશેષ ચેકિંગ પણ રખાઈ રહ્યું છે। તો દરિયાઈ આફત સામે મજબૂતાઈથી લડી શકાય તે માટે અત્યારે આકાશથી નજર રાખવામાં આવી રહી છે। જૂનાગઢના જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં પોલીસની ટીમ છે અને આસપાસના જે સંપૂર્ણ વિસ્તાર છે તેમાં પોલીસ વિભાગ દ્વારા મોક ડ્રીલ કરવામાં આવી રહી છે, જેમાં ડ્રોન સહિતના અને તેની સાથે પેરાગ્લાઇડિંગની મદદથી પણ અત્યારે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। દરિયાકાંઠાનો જે સંપૂર્ણ વિસ્તાર છે તે સુરક્ષિત રહે તે માટેની આ ખાસ તજવીજ અમે આપને કેટલાક દ્રશ્યો બતાવી રહ્યા છે। જે પેરાગ્લાઇડિંગના માધ્યમથી મોક ડ્રીલ કરવામાં આવી રહી છે તેના આ ડ્રોન આકાશી વિઝ્યુઅલ્સ છે જે અમે આપને અત્યારે બતાવી રહ્યા છે। ઘૂસણખોરી ન થાય દરિયાઈ માર્ગે અને સુરક્ષા સાથે ચેડા ન થાય એ મુખ્ય હેતુ સાથે અત્યારે મોક ડ્રીલનું આયોજન થયું છે। જૂનાગઢમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની મદદથી માંગરોળનો જે દરિયાકાંઠો છે ત્યાં અત્યારે પોલીસની ટીમ પહોંચી છે અને ત્યાં વિશેષ રીતે અત્યારે મોક ડ્રીલ થઈ રહી છે। હવે આપને એ દરમિયાન આ મોક ડ્રીલના દ્રશ્યો પણ બતાવી રહ્યા છે। ઘૂસણખોરીને અટકાવવા માટે પોલીસ દ્વારા બાજ નજર રાખવા માટેનો પ્રયત્ન છે અને દરિયાકાંઠે થતી ઘૂસણખોરીને વહેલી તકે ડામી શકાય, તેમની સામે મજબૂતાઈથી એક્શન લઈ શકાય તે માટે પેરાગ્લાઇડિંગની મદદથી હવે જિલ્લા પોલીસ દ્વારા ત્યાં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। લગભગ 40 કિલોમીટરનો એ માંગરોળનો દરિયાકાંઠો કે જ્યાં પોલીસ દ્વારા વિશેષ સતર્કતા રાખવામાં આવી રહી છે અને સંપૂર્ણ દરિયાઈ માર્ગનું ચેકિંગ અત્યારે પેરાગ્લાઇડિંગની મદદથી કરાઈ રહ્યું હોય તેવી આ વિગતો। આ આખી એક્સરસાઇઝને બરાબર નિરીક્ષણ થઈ શકે, રૂટ ઉપર કેવા પ્રકારની ટેરેન છે, કેવા પ્રકારના મેનગ્રુવ્સના જંગલો છે, ત્યાં એવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે કે કેમ આનું બારીકાઈથી નિરીક્ષણ થઈ શકે એ માટે વિડીયોગ્રાફી અને ડ્રોન તો થઈ શકે, એની સાથે સાથે પેરાગ્લાઇડિંગ દ્વારા પણ આ સમગ્ર 40 કિલોમીટરનું રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવે।